નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મકર સંક્રાંતિ વિશેષ એના ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે થોડીક વાતો કરી કે જ્યારે સૂર્યનારાયણ ભગવાન એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે એને સંક્રાંતિ કહેવાતી હોય છે. સૂર્યનારાયણ ભગવાન એક વર્ષમાં 12 વખત રાશિ પરિવર્તન કરે છે અને દર વખતે સંક્રાંતિ નામ અપાય છે. સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી બપોરે 3:08 એટલે કે બપોરે 3:08 સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. અને દાન પુણ્યનો જે આપણે મહિમાની વાતો કરી તો દાન પુણ્યનો મહિમા બપોરે 3:08થી લઈને સાંજે સૂર્યાસ્ત સુધી એટલે લગભગ 6:15 વાગ્યા સુધી દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાતો હોય છે. ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ જ મનાવવાની છે અને દાન પુણ્ય પણ આજે આપણે મકર સંક્રાંતિ નિમિત્તે દાન પુણ્ય જે કરતા હોઈએ તે 14મી જાન્યુઆરીએ બપોરે 3:08થી લઈને સાંજે સૂર્યાસ્ત સુધી દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયેલો છે. દાન પુણ્યમાં બ્રાહ્મણોને યથાશક્તિ આપણે કંઈક આપીએ, ગાયને માટે કંઈક જુદું કાઢીએ, જીવન જરૂરિયાત જેને જરૂર છે એવી વ્યક્તિઓને આપણે કંઈક મદદરૂપ થઈએ તો એનું વિશેષ ફળ આપણને મળતું હોય છે. સૂર્યનારાયણનો પ્રભાવ ઘઉં ઉપર રહેલો છે, ઘઉંના ઉપર. તો ઘઉંનું દાન એટલે કે કોઈને આપણે લોટ આપીએ, ઘઉં આપીએ, કંઈ પણ કરીએ તો ચાલે છે. અને આમ તો વિશેષ મહિમા છે તલ અને ગોળ એટલે કે તલના ગોળ કે લાડુ જેને કહેવાય કે આપણે આપીએ છીએ એ પણ ચાલે છે. તો આ બધી વાતો જે ઘણી રીતે લોકો દાન પુણ્ય કરતા હોય છે પોતાની રીતે, પરંતુ અત્યારે ક્રેઝ એવો ચાલ્યો છે કે રાશિ મુજબ દાન કરવાનો. તો રાશિ મુજબનો દાનને કોઈ વિશેષ એનો અર્થ નથી. જેને જે જરૂરત છે તમે કંઈ પણ વસ્તુ વિના સંકોચે શુભ ભાવનાથી આપી શકો છો. દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયેલો છે. આ મકર સંક્રાંતિનું જે બપોરે 14મી જાન્યુઆરીએ બપોરે 3:08 જે સૂર્યનારાયણ ભગવાન રાશિ પરિવર્તન કરશે અને એ સમયે જે કુંડલી બની છે તે વૃષભ લગ્નની કુંડલી બને છે. વૃષભ લગ્નની કુંડલી બને છે અને એના ઉપરથી આખા જેને કહેવાય કે થોડુંક ભવિષ્યની જાણકારી મળતી હોય છે. તો એના ઉપરથી એમ કહી શકાય કે આવનારો સમય થોડોક કષ્ટદાયી રહે. કંઈક નવી વસ્તુઓની શોધખોળ થાય, પરંતુ એકબીજાની જેને કહેવાય એકબીજા ઉપર સત્તા હાંસલ કરવી, કંઈક એકબીજા ઉપર વર્ચસ્વ જમાવવું, એકબીજા દેશોને આ રીતે બનવાની સંભાવના કહી શકાય. આપણા ભારતની વાત કરીએ કે હિન્દુસ્તાનનો, તો આજુબાજુના જે દેશો આપણા પ્રદેશો છે હિન્દુસ્તાનની આજુબાજુ એનાથી થોડું સાવચેત રહેવાની સંભાવના કહી શકાય. સંભાવના તો આ બધી વાતો છે એના પરથી સામાન્ય ભવિષ્યનો અંદાજ આવતો હોય છે. અને સાથે આ બધી વાતમાં ન પડતા આપણે તો મકર સંક્રાંતિનું પર્વ ખૂબ સારી રીતે બધા ઉજવીએ. અગાશીમાં આપણા કુટુંબો સાથે, આપણા કુટુંબ સાથે, મિત્ર વર્ગ સાથે આપણે અગાશીની અંદર કે ધાબા ઉપર પતંગ સારી રીતે ચગાવીએ, ખૂબ સાચવીને પતંગ ચગાવીએ. કોઈને કંઈ તકલીફ થાય એવી રીતે આપણે કદાચ આપણે એવી રીતે પતંગ ચગાવીએ. પક્ષીઓનું ધ્યાન રાખીએ, કોઈને કંઈ તકલીફ ન પડે
એનું મગજમાં આપણે થોડુંક ધ્યાન રાખીને આપણે આ તહેવારને ખૂબ સારી રીતે ઉજવીએ અને આપણને જે સૂર્યનારાયણ ભગવાનના, કેમ કે અગાસીમાં જઈશું, ધાબા પર જઈશું, સૂર્યનારાયણ ભગવાનના આપણા ઉપર આશીર્વાદ રહેવાના જ છે. આપણે એમના છાયા આપણા ઉપર સૂર્યનારાયણ ભગવાનની રહેશે અને સૂર્યનારાયણ ભગવાન સૌનું બધાનું જ ખૂબ આરોગ્ય ખૂબ સારું બનાવે. નવગ્રહોમાં સૂર્યનારાયણ ભગવાન રાજા ગણાતા હોય છે અને રાજાની કૃપા આપણી પ્રજા ઉપર ખૂબ સારી રીતે બધાના ઉપર રહે એવી આપણે સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ. અને સાથે આરોગ્ય પણ સારું રહે, કામકાજના બધાના સારા રહે એવી આપણે સૂર્યનારાયણ ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ અને સૌને એકબીજા સાથે હળીએ મળીએ અને સાથે ખૂબ સારી રીતે મકર સંક્રાંતિનો પર્વ ઉજવીએ. સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના. મકર સંક્રાંતિનો પર્વ ખૂબ સારી રીતે સૌ ઉજવે એવી પ્રભુ પાસે પ્રાર્થના, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના. સૌનું આરોગ્ય સારું રાખજો અને સૌને વેપાર ધંધામાં બધી રીતે આપ મદદરૂપ થજો, આશીર્વાદ પ્રદાન કરાવતા રહેજો. પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.